મારી તસવીર નીચે રાખેલું દાનપાત્ર કોના નામે ખુલ્યું હતું? મારા ઘરની બહાર સફેદ કપડું બાંધેલું હતું. ગેટ પાસે ચંપલોની એટલી લાંબી લાઈન હતી કે મને લાગ્યું કદાચ પડોશમાં કોઈનું મૃત્યુ થઈ ગયું છે અને લોકો ભૂલથી અમારા ઘરની સામે ઊભા છે. મેં ઓટોવાળાને પૈસા આપ્યા, મારો નાનો બેગ ઉપાડ્યો અને ગેટ તરફ આગળ વધી. ત્યારે જ અંદરથી રડવાનો અવાજ આવ્યો. મારા કદમ અટકી ગયા. તે અવાજ મારી નાની બહેન કવિતાનો હતો. હું તેને ક્યાંય પણ ઓળખી શકતી હતી. તે રડતા રડતા કહી રહી હતી, દીદી આમ ચાલી જશે. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. મારા હાથમાંથી બેગ લગભગ છૂટી ગયો. એક ક્ષણ માટે મને લાગ્યું કે મેં ખોટું સાંભળ્યું છે. હું ઝડપી કદમોથી આંગણામાં ગઈ. પછી મેં જે જોયું તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. સામે મારી મોટી તસવીર રાખેલી હતી. એ જ વાદળી સાડીવાળી તસવીર જે મારા દીકરા રોહને ગયા વર્ષે મારા જન્મ દિવસે આપી હતી. તસવીર પર ફૂલોનો હાર હતો. નીચે અગરબત્તીઓ સળગી રહી હતી અને તેની પાસે એક સફેદ કાગળ પર મારું નામ લખેલું હતું, મીરા શર્મા, જન્મ 1966, મૃત્યુ 2024. હું જીવતી ઊભી હતી, પરંતુ મારા પોતાના ઘરમાં મારું મૃત્યુ ઉજવાઈ રહ્યું હતું. સૌથી પહેલા પડોશના સીમાજીએ મને જોઈ. તેમના હાથમાં પાણીનો ગ્લાસ હતો. ગ્લાસ તેમના હાથમાંથી પડી ગયો. મીરા? રૂમમાં બેઠેલા લોકોએ તેમની તરફ જોયું, પછી મારી તરફ. કેટલાક લોકો ઊભા થઈ ગયા. એક ઘરડા કાકીએ પોતાનું મોં ઢાંકી લીધું. મારી બહેન કવિતા રડવાનું ભૂલી ગઈ અને ત્યારે જ મેં મારા દીકરાને જોયો, રોહન. તે સફેદ કુર્તામાં ઊભો હતો. તેનો ચહેરો પીળો પડી ગયો હતો. એવું લાગી રહ્યું હતું જાણે તેણે સાચે જ કોઈ ભૂત જોઈ લીધું હોય. મેં તેની આંખોમાં સીધું જોયું. રોહન, આ બધું શું છે? તે કંઈ બોલ્યો નહીં. મેં મારી તસવીર તરફ ઇશારો કર્યો. મારી ફોટો પર હાર કેમ છે? તેના હોઠ હલ્યા પણ અવાજ ન નીકળ્યો. હું તેના થોડી વધુ નજીક ગઈ. તે લોકોને કહ્યું કે હું મરી ગઈ. રૂમમાં એટલી શાંતિ થઈ ગઈ કે અગરબત્તીની રાખ પડવાનો અવાજ પણ સંભળાઈ શકે તેમ હતો. પછી રોહને ખૂબ ધીમેથી કહ્યું, માં, તમે આજે કેવી રીતે આવી ગયા? તેનો સવાલ સાંભળીને મારા શરીરમાં ઠંડી દોડી ગઈ. તેણે એ ન પૂછ્યું કે હું ઠીક છું કે નહીં. તેણે એ ન કહ્યું કે ભગવાનનો શુક્ર છે તમે જીવતા છો. તેણે પૂછ્યું, હું આજે કેવી રીતે આવી ગઈ? એટલે કે તેને મારા જીવતા હોવા કરતાં વધારે મુશ્કેલી મારા પાછા આવવાના સમયથી હતી. એ જ ક્ષણે મને સમજાઈ ગયું કે આ કોઈ નાની ગેરસમજ નહોતી અને જે સત્ય આગામી કલાકોમાં મારી સામે આવવાનું હતું. તેણે મને એ શીખવ્યું કે ક્યારેક સૌથી ખતરનાક ધોકો કોઈ અજાણ્યા માણસથી નથી મળતો. તે એ માણસથી મળે છે જેના માટે તમે તમારી આખી જિંદગી લગાવી દીધી હોય. પરંતુ તે પહેલા જો તમે મારી જગ્યાએ હોત અને પોતાના જ ઘરમાં પોતાની તસવીર પર હાર જોત, તો શું તમે પહેલા પોતાના દીકરાની વાત સાંભળત કે એ જ સમયે પોલીસને બોલાવત? તમારો જવાબ જરૂર વિચારજો, કારણ કે વાર્તાના અંત સુધી કદાચ તમારો અભિપ્રાય બદલાઈ જાય. 3 દિવસ પહેલા સુધી મારી જિંદગી બિલકુલ સાધારણ હતી. હું 62 વર્ષની છું. મારું નામ મીરા શર્મા છે. હું લખનૌની એક સરકારી શાળામાં પ્રિન્સિપાલ રહી ચૂકી છું. 4 વર્ષ પહેલા નિવૃત્ત થઈ હતી. મારા પતિ સુરેશનું મૃત્યુ 7 વર્ષ પહેલા થયું હતું. અમારા લગ્નને લગભગ 32 વર્ષ થયા હતા. અમે કોઈ બહુ અમીર જિંદગી ન જીવ્યા, પણ અમે જે પણ બનાવ્યું તે ધીમે ધીમે બનાવ્યું. આ ઘર પણ જ્યારે અમે ખરીદ્યું હતું ત્યારે આસપાસ આટલા મકાનો નહોતા. સુરેશ કહેતા હતા, મીરા, ઘર ફક્ત દિવાલોથી નથી હોતું, તે માણસની મહેનતનો જમા થયેલો સમય હોય છે. એ સમયે હું તેમની વાત પર હસી દેતી હતી. આજે સમજુ છું કે તે સાચા હતા. અમારો એક જ દીકરો છે, રોહન. જ્યારે તે નાનો હતો ત્યારે ભણવામાં બહુ હોશિયાર નહોતો, પણ વાતોમાં હોશિયાર હતો. સ્કૂલની ફી મોડી જમા થતી તો હું મારા માટે નવી સાડી ન ખરીદતી. કોલેજમાં તેનું એડમિશન થયું તો અમે અમારી બચતનો મોટો હિસ્સો લગાવ્યો. જ્યારે તેણે બિઝનેસ શરૂ કરવાની વાત કરી તો મેં મારી 2 જૂની સોનાની બંગડીઓ વેચી દીધી. મને કોઈ અફસોસ નહોતો. હું માં હતી. મને લાગતું હતું કે દીકરા પર ખર્ચેલા પૈસા ક્યારેય વેડફાતા નથી. તે ભવિષ્યમાં બદલાઈ જાય છે. કદાચ અહીં જ હું થોડી ખોટી હતી. પૈસા ભવિષ્યમાં બદલાઈ શકે છે, પરંતુ માણસનું ચરિત્ર ખરીદી શકાતું નથી.
નિવૃત્તિ પછી મારી પાસે 3 મોટી વસ્તુઓ હતી. આ ઘર, મારી કેટલીક ફિક્સ ડિપોઝિટ અને કાનપુર પાસે મારા પિતા તરફથી મળેલી એક નાની જમીન. રોહન ઘણીવાર કહી ચૂક્યો હતો, માં, આ બધું મારા નામે કરી દો, પછીથી પણ મને જ મળવાનું છે. પહેલી વાર તેણે કહ્યું તો મેં મજાકમાં ટાળી દીધું. બીજી વાર મેં સમજાવ્યું, બેટા, જે વસ્તુ મારી છે તે મારા જીવતે જીવ મારા નામે રહેશે. તારા પપ્પા પણ એ જ ઈચ્છતા હતા. તે નારાજ ન થયો, ઓછામાં ઓછું એ સમયે મને એવું જ લાગ્યું. તે હસ્યો. માં, હું લાલચુ થોડો છું. હું તો તમારું કામ સરળ કરવા માંગુ છું. એ જ વાત સાંભળીને મેં પણ વાત પૂરી કરી દીધી. પરંતુ કેટલાક અઠવાડિયા પછી તેના વર્તનમાં નાના નાના ફેરફારો આવવા લાગ્યા. પહેલા તે મહિનામાં 2 વાર આવતો હતો. હવે દર બીજા દિવસે આવવા લાગ્યો. ક્યારેક લાઇટ બિલ જોવાના બહાને, ક્યારેક બેંકનું કામ પૂછવા, ક્યારેક કહેતો, માં, તમારા બધા કાગળો એક જગ્યાએ હોવા જોઈએ. એક દિવસ તે એક ફાઇલ લઈને આવ્યો. માં, અહીં સહી કરી દો. હું રસોડામાં ચા બનાવી રહી હતી. મેં પૂછ્યું, શું છે? બેંકનું નોમિની અપડેટ છે. મેં ગેસ બંધ કર્યો અને બહાર આવી. બતાવ. તે હસી પડ્યો. તમને મારા પર ભરોસો નથી કે શું? આ વાક્ય ઘણા લોકો સાંભળે છે અને આ જ ભૂલ કરે છે. ભરોસો અને દસ્તાવેજ 2 અલગ વસ્તુઓ છે. મેં સ્કૂલમાં 30 વર્ષ કામ કર્યું હતું. હું બાળકોને હંમેશા કહેતી હતી કે વાંચ્યા વગર ઉત્તર ન લખો. તો હું વાંચ્યા વગર મારું નામ કેવી રીતે લખી દઉં? મેં કાગળ વાંચવાનું શરૂ કર્યું. પહેલા પાના પર બેંકની વાત હતી, બીજા પર પણ. ત્રીજા પાના પર એક શબ્દ જોઈને હું અટકી ગઈ, પાવર ઓફ એટોર્ની. મેં રોહન તરફ જોયું. આની શું જરૂર છે? તેણે તરત જ કાગળ મારા હાથમાંથી લઈ લીધો. અરે, આ ખોટું પેજ લાગી ગયું હશે. ખોટું કેવી રીતે લાગી ગયું? વકીલે ફાઇલ બનાવી છે. માં, હું જોઉં છું. તેણે કાગળ પોતાના બેગમાં મૂકી દીધો. વાત ત્યાં જ પૂરી થઈ ગઈ, પણ મારા મનમાં એક નાનો સ્ક્રેચ પડી ગયો. રાત્રે મને સુરેશની વાત યાદ આવી. તે કહેતા હતા, મીરા, પરિવારમાં પ્રેમ રાખવો, પણ હિસાબમાં ચોખ્ખું રહેવું. એ સમયે આ વાત બહુ કઠોર લાગતી હતી. હવે નથી લાગતી. બીજા દિવસે રોહન ફરી આવ્યો. હું ઉપર છત પર કપડાં લેવા ગઈ હતી. નીચે આવી તો તે મારા રૂમમાં હતો. તેણે મારી જમીનના કાગળો હાથમાં રાખ્યા હતા અને ફોનથી ફોટા પાડી રહ્યો હતો. મેં પૂછ્યું, શું કરે છે? તે જરાય ગભરાયો નહીં. ડિજિટલ કોપી બનાવી રહ્યો છું. આજકાલ બધી વસ્તુ સ્કેન કરીને રાખવી જોઈએ. તેની વાત ખોટી નહોતી. આજકાલ સાચે જ કાગળની ડિજિટલ કોપી રાખવી સારી બાબત છે. પરંતુ સવાલ એ હતો કે તેણે મને પૂછ્યું કેમ નહીં. મેં ફાઇલ તેની પાસેથી લઈ લીધી. બીજી વાર પહેલા જણાવજે, તેણે કહ્યું. ઠીક છે માં. બસ 2 શબ્દો, પણ તેના ચહેરા પર એક ક્ષણ માટે જે ચીડ મેં જોઈ તે મને યાદ રહી ગઈ. પણ તેના ચહેરા પર એક ક્ષણ માટે જે ચીડ મેં જોઈ તે મને યાદ રહી ગઈ. એ જ સાંજે મારી બહેન કવિતાનો ફોન આવ્યો. તેણે કહ્યું, દીદી, 3 દિવસની મહિલા ધ્યાન શિબિર છે, ચાલશો? મેં પહેલા ના પાડી. પછી વિચાર્યું, ઘર અને બેંકની ચિંતા કરતા કરતા ક્યાં સુધી બેસી રહીશ? મેં રોહનને જણાવ્યું, શુક્રવારે જઈ રહી છું. રવિવારે સાંજે પાછી આવીશ. તેણે મારી અપેક્ષા કરતા વધુ ખુશી બતાવી. બહુ સરસ માં, ફોન પણ બંધ રાખજો, થોડો આરામ મળશે. હું હસી. તું મને ઘરમાંથી ભગાડવા માંગે છે કે શું? તે પણ હસ્યો. એ સમયે મને અંદાજો નહોતો કે એ જ વાક્યમાં અડધું સત્ય છુપાયેલું હતું. શુક્રવારે સવારે હું શિબિર માટે નીકળી ગઈ. તે શહેરથી લગભગ 2 કલાક દૂર હતું. ત્યાં ફોન રાખવાની મનાઈ નહોતી, પરંતુ અમને કહેવામાં આવ્યું હતું કે બહુ જરૂર ન હોય તો ઉપયોગ ન કરવો. મેં ફોન સાયલન્ટ કરીને બેગમાં મૂકી દીધો. પહેલો દિવસ બહુ સરસ ગયો. બીજા દિવસે બપોરે એક મહિલાની તબિયત બગડી ગઈ. બહુ ગંભીર વાત નહોતી, પણ આયોજકોએ કાર્યક્રમ ટૂંકાવી દીધો. રવિવારના બદલે અમને શનિવારે રાત્રે જ જવાની મંજૂરી મળી ગઈ. કવિતા તેની એક બહેનપણીના ઘરે રોકાઈ ગઈ. મેં વિચાર્યું, રાત્રે મુસાફરી નથી કરવી. પાસેના એક નાના ગેસ્ટ હાઉસમાં રોકાઈ ગઈ. રવિવારે સવારે વહેલી બસ પકડી લીધી. મેં રોહનને ફોન ન કર્યો. હું તેને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. આજે જ્યારે એ વાતને યાદ કરું છું તો અજીબ લાગે છે. હું મારા દીકરાને સરપ્રાઈઝ આપવા જઈ રહી હતી. અસલમાં સરપ્રાઈઝ મારી રાહ જોઈ રહ્યું હતું. રસ્તામાં મેં ફોન ખોલ્યો. ઘણા મિસકોલ હતા, મોટા ભાગના અજાણ્યા નંબર. 2 કોલ મારી જૂની સહકર્મી નિર્મલાના હતા, 3 સીમાજીના, એક મારી બેંકમાંથી પણ હતો. મેં વિચાર્યું કદાચ કોઈ સામાન્ય વાત હશે.
ત્યારે જ એક મેસેજ દેખાયો. મારી જૂની વિદ્યાર્થીનીએ લખ્યું હતું, મેમ, મને વિશ્વાસ નથી થતો. ભગવાન આપના આત્માને શાંતિ આપે. મેં મેસેજ 2 વાર વાંચ્યો. પહેલા લાગ્યું તેણે ખોટા નંબર પર મોકલી દીધો છે. પછી એક બીજો મેસેજ આવ્યો, મેમ, અમારા માટે માં જેવા હતા. હવે મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. મેં નિર્મલાને ફોન કર્યો. તેણે ફોન ઉપાડ્યો. હેલો, મેં કહ્યું, નિર્મલા, શું થયું છે? બીજી તરફ થોડી સેકન્ડ કોઈ અવાજ ન આવ્યો. પછી તેણે પૂછ્યું, કોણ? હું ચોંકી. મીરા. ફોન પર એકદમ સન્નાટો. પછી તેણે એટલા જોરથી કહ્યું કે મને ફોન કાનથી હટાવવો પડ્યો. મીરા? હા. તે રડવા લાગી. તું જીવતી છે? હવે મારા શરીરમાં ડર ઉતરી ગયો. આ કેવો સવાલ છે? તેણે કહ્યું, રોહને કાલે રાત્રે જણાવ્યું કે રસ્તામાં તારું એક્સિડન્ટ થઈ ગયું હતું. તેણે કહ્યું, ઓળખ અને કાગળોની મુશ્કેલીના કારણે ત્યાં જ અંતિમ સંસ્કાર કરવા પડ્યા. આજે ઘરે શોક સભા છે. હું બસની સીટ પર પથ્થરની જેમ બેસી રહી. બારીની બહાર ઝાડ પાછળ ભાગી રહ્યા હતા, પણ મારા મગજમાં એક જ વાક્ય ઘૂમી રહ્યું હતું. મારા દીકરાએ લોકોને કહ્યું હતું કે હું મરી ચૂકી છું. મેં તરત જ રોહનને ફોન કર્યો. તેનો ફોન બંધ હતો. રોહનની પત્નીને કર્યો. તેણે પણ ન ઉપાડ્યો. મેં સીમાજીને ફોન કરવાનો પ્રયાસ કર્યો. પછી અટકી ગઈ. મેં વિચાર્યું, પહેલા ઘરે પહોંચો. હું સમજવા માંગતી હતી કે શું થયું છે. કદાચ કોઈ ખોટા સમાચાર આવ્યા હોય. કદાચ રોહને કોઈ બીજી મીરાને સમજી લીધી હોય. મગજ અજીબ સમયે અજીબ બહાના બનાવે છે. અમે એ માણસને બચાવવાનો પ્રયાસ કરીએ છીએ જેના પર અમને ભરોસો હોય છે, ત્યાં સુધી કે જ્યારે સત્ય આપણી સામે ઊભું હોય. બસમાંથી ઉતર્યા પછી મેં ઓટો લીધી. જેમ જેમ હું મારા વિસ્તારની નજીક પહોંચી રહી હતી, મારા પેટમાં દુખાવા જેવું થવા લાગ્યું. ગલીની બહાર મને 2 ઓળખીતા લોકો સફેદ કપડામાં દેખાયા. તેમણે મને ન જોઈ. એક માણસ બીજાને કહી રહ્યો હતો, બિચારો રોહન, અચાનક માં ચાલી ગઈ. મને લાગ્યું હું કોઈ ફિલ્મમાં છું, પણ ફિલ્મમાં માણસ કેમેરા બંધ કરી શકે છે, જિંદગીમાં નહીં. અને પછી હું ઘરે પહોંચી. એ જ સફેદ કપડું, એ જ ચપ્પલો, એ જ રડતી કવિતા અને મારી તસવીર પર એ જ હાર. હવે હું રોહનની સામે ઊભી હતી. તેણે કહ્યું, માં, અંદર ચાલો, હું બધું સમજાવું છું. મેં પૂછ્યું, બધાને બહાર કેમ નથી બતાવતો કે હું જીવતી છું? બતાવીશું, અત્યારે બતાવ. માં, પહેલા મારી વાત સાંભળો. તેના અવાજમાં વિનંતી હતી, પણ આંખોમાં ડર. મેં પહેલી વાર મારા દીકરાને એ રીતે જોયો, જાણે તે મારો દીકરો નથી, કોઈ એવો માણસ હોય જેને હું સમજાવવાનો પ્રયાસ કરી રહી છું. ત્યારે જ મારા પતિના જૂના મિત્ર વકીલ અરવિંદ વર્મા આંગણામાં આવ્યા. તે મને જોઈને ત્યાં જ અટકી ગયા. મીરાજી? મેં કહ્યું, હા, હું જ છું. તેમણે રોહન તરફ જોયું. તે મને કાલે ફોન પર શું બતાવ્યું હતું? રોહન બોલ્યો, અંકલ, ગેરસમજ થઈ ગઈ. અરવિંદજીનો ચહેરો બદલાઈ ગયો. મૃત્યુની ગેરસમજ? લોકો કાનમાં વાતો કરવા લાગ્યા. રોહને હાથ જોડી દીધા. સૌ લોકો કૃપા કરીને થોડી વાર અમને એકલા છોડી દો. મારી બહેન મારી પાસે આવવા માંગતી હતી, પણ મેં તેને આંખોથી રોકવાનો ઈશારો કર્યો. હું સીધી મારા રૂમ તરફ ગઈ. દરવાજો ખુલ્લો હતો. હું હંમેશા મારી તિજોરીનું ઉપરનું ખાનું લોક રાખતી હતી. તે ખુલ્લું હતું. મારું દિલ બેસી ગયું. મેં ખાનું ખેંચ્યું. મારી જમીનની અસલ ફાઇલ ગાયબ હતી. ફિક્સ ડિપોઝિટના કાગળો પણ નહોતા. મારા પતિની જૂની રજિસ્ટ્રીની કોપી પણ ગાયબ હતી. મેં રોહન તરફ જોયું. મારા કાગળો ક્યાં છે? તેણે જવાબ ન આપ્યો. અરવિંદજી મારા પાછળ રૂમમાં આવ્યા. તેમની નજર ટેબલ નીચે પડેલા એક કાગળ પર ગઈ. તેમણે તેને ઉપાડ્યો. કાગળ અડધો વળેલો હતો. તેમણે તેને ખોલ્યો. પહેલા વાંચો, પછી મારી તરફ જોયું. મીરાજી, આ જુઓ. મેં કાગળ હાથમાં લીધો. ઉપર મારું પૂરું નામ લખેલું હતું. નીચે એક તારીખ, ગઈકાલની, અને તેની નીચે લખેલું હતું કે મારું મૃત્યુ થઈ ચૂક્યું છે અને મારો દીકરો રોહન શર્મા મારો કાનૂની વારસદાર છે. મારા હાથ કાંપવા લાગ્યા. મેં રોહનને જોયો. આ કોણે બનાવ્યું? તે ચૂપ રહ્યો. મેં ફરી પૂછ્યું, મારી મોતના સમાચાર ફેલાવતા પહેલા આ કાગળ તૈયાર થયો હતો કે પછી? રોહને નજર નીચે કરી લીધી. તેનું ચૂપ રહેવું મારા સવાલનો જવાબ નહોતો. પરંતુ ત્યારે જ અરવિંદજીએ કાગળ ઉલટાવ્યો. પાછળ કોઈ પ્રોપર્ટી એજન્ટનું નામ અને ફોન નંબર રાખેલો હતો. તેની નીચે એક રકમ લખેલી હતી, 1,35,00,000. મેં ધીમેથી પૂછ્યું, આ શું છે? રોહને પહેલી વાર મારી આંખોમાં જોયું અને એ જ સમયે દરવાજે ઊભેલી નેહા રડતા રડતા બોલી, માજી,
રોહને તમારી મોતના સમાચાર ફક્ત લોકોને નહોતા આપ્યા. હું તેની તરફ ફરી. તેણે કાંપતી અવાજે કહ્યું, તેણે તમારું ઘર વેચવાની વાત પણ શરૂ કરી દીધી હતી અને ત્યારે જ મને સમજાયું કે હું મારા અંતિમ સંસ્કારમાં પાછી નહોતી ફરી. હું કદાચ મારી આખી જિંદગીની કમાણી બચાવવાની છેલ્લી તક પર પાછી ફરી હતી. નેહાની વાત સાંભળીને રૂમમાં એવો સન્નાટો છવાઈ ગયો, જાણે કોઈએ અચાનક બધા અવાજો બંધ કરી દીધા હોય. મેં તેની તરફ જોયું. ઘર વેચવાની વાત? નેહાએ માથું હલાવ્યું. તેની આંખો સૂજી ગઈ હતી. માજી, મને પૂરી વાત કાલે રાત્રે ખબર પડી. તે પહેલા મને પણ એ જ બતાવવામાં આવ્યું હતું કે જે બાકી બધાને બતાવવામાં આવ્યું. મેં રોહન તરફ જોયું. તે હજુ પણ ચૂપ હતો. મેં કહ્યું, તું બોલીશ કે દરેક વાત કોઈ બીજા બતાવશે? રોહને ઊંડો શ્વાસ લીધો. માં, વાત એવી નથી જેવી લાગી રહી છે. મને પહેલી વાર એ વાક્ય પર ગુસ્સો આવ્યો. જ્યારે કોઈ માણસ બહુ મોટું ખોટું કામ કરી દે છે ત્યારે અવારનવાર એ જ કહે છે, વાત એવી નથી જેવી લાગી રહી છે. મેં શાંત અવાજે કહ્યું, ઠીક છે, તો જેવી છે તેવી બતાવી દે. તેણે ખુરશી ખેંચી અને બેસી ગયો. હું ઊભી રહી. મને એ સમયે બેસવું સારું નહોતું લાગી રહ્યું. કદાચ મને ડર હતો કે જો બેસી ગઈ તો નબળી પડી જઈશ. રોહને કહ્યું, મારો બિઝનેસ છેલ્લા 8 મહિનાથી બહુ ખરાબ ચાલી રહ્યો છે. મેં કંઈ ન કહ્યું. મેં 2 મોટા ઓર્ડર લીધા હતા. માલ સમય પર ન પહોંચ્યો. એક ગ્રાહકે પેમેન્ટ રોકી દીધું. બીજાએ કેસ કરવાની ધમકી આપી. તો મેં ઉધાર લીધું. કેટલું? તે ચૂપ થઈ ગયો. અરવિંદજીએ કહ્યું, રકમ બતાવ. રોહને બહુ ધીમેથી કહ્યું, લગભગ 37 લાખ. મારા મોંમાંથી આપોઆપ નીકળ્યું, 37 લાખ? નેહા રડી પડી. મને પણ પૂરી રકમ ખબર નહોતી. મેં પૂછ્યું, તે મને કેમ ન કહ્યું? રોહને માથું ઊંચું કર્યું. કારણ કે તમે મને રોકી દેત. રોકી દેત શેનાથી? વધુ પૈસા લગાવવાથી? જમીન વેચવાથી? લોન લેવાથી? દરેક વસ્તુથી? મેં પહેલી વાર તેની વાત પાછળની સોચ સમજી. તેના માટે મારી સાવધાની મદદ નહોતી, રૂકાવટ હતી. મેં કહ્યું, જો તે 8 મહિના પહેલા મને સત્ય બતાવ્યું હોત તો કદાચ 37 લાખનું દેવું ન હોત. તે અચાનક આવેશમાં આવી ગયો. તમને લાગે છે હું પ્રયાસ નહોતો કરી રહ્યો? બધા લોકો એ જ વિચારે છે. બિઝનેસ બંધ કરી દો, નોકરી કરી લો, ખર્ચ ઓછો કરો. કોઈને નથી ખબર કે મેં કેટલું લગાવ્યું છે. મેં તેની વાત પૂરી થવા દીધી. પછી કહ્યું, અને એટલા માટે તે મને મરેલી જાહેર કરી દીધી? તેનો ચહેરો ફરી નીચો થઈ ગયો. આજ એ વાત હતી જેનો તેની પાસે કોઈ સારો જવાબ નહોતો. દેવું સમજી શકાતું હતું, ડર સમજી શકાતો હતો, ખોટા નિર્ણયો પણ સમજી શકાતા હતા. પરંતુ પોતાની જીવતી માના મોતના સમાચાર ફેલાવવા એ કોઈ સામાન્ય ભૂલ નહોતી. મેં અરવિંદજીને પૂછ્યું, આ કાગળ અસલી છે? તેણે ફરીથી જોયું. ના, ઓછામાં ઓછું આ કોઈ વૈધ મૃત્યુ પ્રમાણપત્ર નથી. તેમણે કાગળ મારી તરફ કરતા કહ્યું, આ કદાચ કોઈ પ્રકારનો ડ્રાફ્ટ છે. ભાષા પણ યોગ્ય નથી. મેં પૂછ્યું, તો શું આનાથી કોઈ મારું ઘર વેચી શકતું હતું? તેમણે માથું હલાવ્યું. આટલી સહેલાઈથી નહીં. મેં પહેલી વાર થોડી રાહત અનુભવી. પરંતુ તેણે તરત જ કહ્યું, પણ એનો અર્થ એ નથી કે જોખમ નહોતું. મેં તેમની તરફ જોયું. કેવું જોખમ? તેમણે રૂમનો દરવાજો બંધ કર્યો. જો કોઈની પાસે તમારા ઓળખપત્રોની કોપી હોય, મિલકતના કાગળોની જાણકારી હોય, તમારી સહીની નકલ હોય અને તે બનાવટી દસ્તાવેજો બનાવવાનો પ્રયાસ કરે તો મુશ્કેલી ઊભી કરી શકાય છે. દરેક કામ પૂરું થઈ જાય એ જરૂરી નથી, પરંતુ તમારે કોર્ટ, બેંક, રજિસ્ટ્રી ઓફિસ અને પોલીસના ચક્કર લગાવવા પડી શકે છે. મારું દિલ ફરી બેસી ગયું. આ જ અસલી ડર હતો. ઘણા લોકો વિચારે છે કે ધોકો ત્યારે જ થયો જ્યારે પૈસા ચાલ્યા ગયા, પરંતુ ક્યારેક ધોખાના પ્રયાસ પણ તમારી જિંદગીના મહિનાઓ ખાઈ જાય છે. કાગળ ખોટા હાથમાં ચાલ્યા જાય તો માણસ પોતાની જ વસ્તુને પોતાની સાબિત કરતો ફરે છે. મેં રોહનને પૂછ્યું, મારા આધાર અને પાનની કોપી પણ લીધી? તે ચૂપ. પૂછી રહી છું. હા. બેંક પાસબુક, કોપી, મારી સહી. તે અચકાયો. આ અચકાહટ મને પસંદ ન આવી. મેં કહ્યું, સાચું બોલ. તેણે કહ્યું, કેટલાક જૂના ચેકની ફોટો હતી. હવે મારા અંદરનો ડર ગુસ્સામાં બદલાવા લાગ્યો. કેમ? તે બોલ્યો, મેં પૈસા નથી ઉપાડ્યા. મેં પૂછ્યું, કેમ? બસ જરૂર પડી શકતી હતી. હું લગભગ હસી પડી. મારા મર્યા પછી? તે ચૂપ થઈ ગયો. નેહાએ વચ્ચે કહ્યું, માજી, મને એક વાત અંકાવ બતાવવી છે.
રોહને તરત જ તેની તરફ જોયું. નેહા બસ કર, મેં કહ્યું. ના, હવે કોઈ વાત નહીં અટકે. નેહાએ પોતાનો ફોન કાઢ્યો. કાલે સાંજે એક માણસ આવ્યો હતો. મેં પહેલા ક્યારેય નહોતો જોયો. તેણે મને એક ફોટો બતાવ્યો. ફોટો દૂરથી લેવામાં આવ્યો હતો. ઘરની બહાર રોહન એક માણસ સાથે વાત કરી રહ્યો હતો. એ માણસના હાથમાં ફાઇલ હતી. નેહાએ કહ્યું, આ એ જ પ્રોપર્ટી વાળો છે. મેં ફોટો અરવિંદજીને આપ્યો. તેમણે નામ પૂછ્યું. નેહાએ કહ્યું, મહેશ અગ્રવાલ. અરવિંદજી કંઈક વિચારવા લાગ્યા. નામ સાંભળેલું છે. રોહન તરત બોલ્યો, તે કોઈ ગુનેગાર નથી, તે બસ બ્રોકર છે. મેં તેની વાત પકડી લીધી. તો તું માને છે કે બ્રોકર આવ્યો હતો? તેણે જવાબ ન આપ્યો. અરવિંદજીએ ફોન કાઢ્યો. હું એક માણસને ઓળખું છું જે આ જ વિસ્તારમાં પ્રોપર્ટીનું કામ કરે છે. તેમણે કોલ કર્યો. કેટલીક સામાન્ય વાતો કરી. પછી મહેશનું નામ લીધું. ફોન પર શું જવાબ મળ્યો અમે પૂરી રીતે સાંભળી ન શક્યા, પરંતુ અરવિંદજીનો ચહેરો ગંભીર થતો ગયો. કોલ પૂરો થયા પછી તેમણે કહ્યું, મહેશ છેલ્લા મહિનાથી આ વિસ્તારમાં ખરીદદાર શોધી રહ્યો છે. મેં પૂછ્યું, મારા ઘર માટે શક્ય છે? તેમણે રોહન તરફ જોયું. શું તે ઘર બતાવ્યું હતું? રોહને કહ્યું, ફક્ત બહારથી. કયા હકથી? અંકલ, હું માનો દીકરો છું. અરવિંદજીનો જવાબ બહુ સીધો હતો. દીકરો હોવો માલિક હોવું નથી હોતું. એ વાત મારા દિલમાં ઉતરી ગઈ. આપણા સમાજમાં આ જ ભૂલ બહુ થાય છે. મા બાપ વિચારે છે મારો દીકરો છે, ઘર એનું જ છે. બાળક વિચારવા લાગે છે ઘર આખરે મારું જ તો છે. પરંતુ કાયદો લાગણીથી નથી ચાલતો. જેના નામે મિલકત છે, નિર્ણય એનો હોય છે. મેં રોહનને પૂછ્યું, મહેશે કેટલા પૈસા આપવાની વાત કરી? મને નથી ખબર. મેં ટેબલ પર પડેલા કાગળ તરફ ઇશારો કર્યો. 1,35,00,000 કોણે આપ્યા? તેણે કહ્યું, તે તેની અંદાજિત કિંમત હતી. અને તું એ કિંમતથી ખુશ હતો? તેણે કોઈ જવાબ ન આપ્યો. મારા પતિએ આ ઘર લગભગ 20 વર્ષો પહેલા લીધું હતું. ત્યારે આની કિંમત આજની સરખામણીમાં બહુ ઓછી હતી. વિસ્તાર બદલાઈ ચૂક્યો હતો. સામે નવો રોડ બન્યો હતો. 2 હોસ્પિટલ ખુલી હતી. એક મોટો મોલ પણ આવવાનો હતો. મેં ક્યારેય ઘરની સાચી બજાર કિંમત જાણવાનો પ્રયાસ નહોતો કર્યો. રોહને કર્યો હતો. કેમ? કારણ કે તેને ઘરમાં પોતાનું બાળપણ નહોતું દેખાતું. તેને તેમાં પૈસા દેખાતા હતા. આ જ તફાવત હતો. મેં કહ્યું, મારા રૂમમાં બધી ફાઇલો પાછી લાવ. માં, અત્યારે? તે ઊભો થયો અને બીજા રૂમમાં ગયો. હું તેની પાછળ ન ગઈ. કેટલીક મિનિટો પછી તે 2 ફાઇલો લઈને પાછો ફર્યો. પરંતુ મેં તરત જ જોયું કે બધું નહોતું. જમીનની રજિસ્ટ્રી? તે મારી ઓફિસે છે. કેમ? કોપી કરાવવા માટે. અસલી? તે ચૂપ. મેં માથું પકડી લીધું. અરવિંદજીએ તરત જ કહ્યું, મીરાજી, હવે 1 પણ કલાક બગાડશો નહીં. તેમણે મને બહુ સાફ શબ્દોમાં સમજાવ્યું. સૌથી પહેલા બેંક જાઓ, તમારા ખાતાની સ્થિતિ જુઓ. કોઈ નવો નોમિની, સરનામું, મોબાઈલ નંબર કે ઈમેલ બદલાયો છે કે નહીં તે તપાસો. મિલકત સાથે જોડાયેલા દસ્તાવેજોની યાદી બનાવો. જે ગાયબ છે તે લખો. તમારા ફોન અને ઈમેલના પાસવર્ડ બદલી નાખો. મને અજીબ લાગ્યું. મેં કહ્યું, પોતાના જ દીકરાથી? તેમણે કહ્યું, આ દીકરા કે પારકાનો સવાલ નથી, આ સુરક્ષાનો સવાલ છે. તેમની વાત કઠોર હતી પણ સાચી હતી. મેં એ જ સમયે મારો ફોન ઉપાડ્યો. મારી બેન્કિંગ એપ ખુલતી હતી. પાસવર્ડ કામ નહોતો કરી રહ્યો. મેં ફરીથી નાખ્યો, છતાં નહીં. મારા હાથ ઠંડા પડી ગયા. મેં રોહન તરફ જોયું. પાસવર્ડ બદલ્યો નથી તો કેમ નથી ખુલતો? તેણે કહ્યું, કદાચ તમે ભૂલી ગયા છો. મેં ફોન તેની તરફ લંબાવ્યો. હું 4 વર્ષ સ્કૂલ સંભાળી ચૂકી છું. રિટાયર થયા પછી પણ મારા બધા ખાતા જાતે સંભાળું છું. મને મારો પાસવર્ડ યાદ છે. અરવિંદજીએ કહ્યું, બેંકને ફોન કરો. મેં બેંકના ઓફિશિયલ નંબર પર કોલ કર્યો. ઘણા બધા વિકલ્પો પછી મારી વાત એક કર્મચારી સાથે થઈ. ઓળખની તપાસ થઈ. મેં પૂછ્યું કે મારા ખાતામાં તાજેતરમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ. તે થોડી સેકન્ડ ચૂપ રહી. પછી તેણે કહ્યું, મેડમ, તમારા ખાતા પર કાલે ઇન્ટરનેટ બેન્કિંગ રિસેટની રિક્વેસ્ટ આવી હતી. મેં ખુરશી પકડી લીધી. કોણે કરી રિક્વેસ્ટ? તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી શરૂ થઈ હતી, પરંતુ પૂરી નહોતી થઈ. મેં મારા ફોન તરફ જોયું. હું શુક્રવારથી બહાર હતી. ફોન મોટાભાગે બેગમાં બંધ હતો. પછી મને યાદ આવ્યું, શુક્રવારે સવારે નીકળતા પહેલા મારો ફોન લગભગ અડધો કલાક રોહન પાસે હતો. તેણે કહ્યું હતું કે એક નવું અપડેટ નાખી રહ્યો છું, કારણ કે ફોન ધીમો ચાલી રહ્યો હતો. મેં રોહન તરફ જોયો. મારા ફોનથી બેંક રીસેટ કરવાનો પ્રયાસ કર્યો.
તે ગભરાઈ ગયો. માં, મેં પૈસા નથી લીધા. આજ વાત તું વારંવાર કેમ કરી રહ્યો છે? કારણ કે મેં પૈસા નથી લીધા. મેં એ નથી પૂછ્યું કે સફળ થયો કે નહીં, મેં પૂછ્યું પ્રયાસ કર્યો કે નહીં. તે ચૂપ. ક્યારેક માણસની સૌથી મોટી કબૂલાત એનું ચૂપ રહેવું હોય છે. બેંક કર્મચારીએ કહ્યું કે સુરક્ષા માટે મારી ઇન્ટરનેટ બેન્કિંગ અસ્થાયી રૂપે રોકાઈ શકાય છે. મેં તરત જ સંમતિ આપી. મેં તેમને એ પણ પૂછ્યું કે શું કોઈએ મારા ખાતાનો નોમિની બદલવાનો પ્રયાસ કર્યો છે? તેમણે કહ્યું કે મારે શાખામાં આવીને પૂરી તપાસ કરવી પડશે. ફોન મૂક્યા પછી મારા હાથ કાંપી રહ્યા હતા. નેહા મારી પાસે બેસી ગઈ. મેં કહ્યું, મને પાણી જોઈએ છે. તે પાણી લઈને આવી. રોહન સામે ઊભો હતો. કેટલીક મિનિટો પહેલા સુધી તે મારો દીકરો હતો જેણે બહુ મોટી ભૂલ કરી હતી. હવે મને ખબર નહોતી કે તેની યોજના કેટલી દૂર સુધી જઈ ચૂકી હતી. આ જ વસ્તુ ડર પેદા કરી રહી હતી. મેં તેને પૂછ્યું, સાચે સાચું બતાવ, તું શું કરવાનો હતો? તેણે કહ્યું, હું ઘર વેચીને દેવું ચૂકવી દેત. મારા જીવતે જીવ. તમે માનત નહીં તો તે મને કાગળ પર મારી નાખી. તે અચાનક તૂટી પડ્યો. મને સમજાતું નહોતું શું કરું. તેની અવાજ ઊંચી થઈ ગઈ. દરરોજ ફોન આવતા હતા. કોઈ પૈસા માંગતું હતું, કોઈ ધમકી આપતું હતું કે કેસ કરશે. નેહાને કંઈ ખબર નહોતી. બાળકીની સ્કૂલ ફી બાકી હતી, ઓફિસનું ભાડું બાકી હતું. મારી પાસે રસ્તો નહોતો. મેં પહેલી વાર તેની આંખોમાં આંસુ જોયા. એક મા માટે એ બહુ કઠિન ક્ષણ હતી, કારણ કે સામે ઊભેલો માણસ એ જ બાળક હતો જેને મેં તાવમાં આખી રાત ખોળામાં રાખ્યો હતો. પરંતુ એ જ માણસે મારા જીવતે જીવ મારી મોતના સમાચાર બનાવ્યા હતા. દયા અને સાવધાની એક સાથે હોઈ શકે છે. આ વાત મેં એ જ દિવસે શીખી. મેં તેને કહ્યું, તારી પાસે રસ્તો હતો. તે મારી તરફ જોવા લાગ્યો. તું મારી પાસે આવી શકતો હતો. તમે ના પાડી દે, બની શકે છે, પણ મારું ના પાડવું તને ચોરીનો હક નથી આપતું. તે ફરી ચૂપ થઈ ગયો. બપોર સુધીમાં ઘરમાંથી મોટાભાગના લોકો ચાલ્યા ગયા. મારી મોતના સમાચાર હવે બીજી દિશામાં ફેલાઈ રહ્યા હતા. હવે લોકો એકબીજાને ફોન કરીને કહી રહ્યા હતા કે મીરા જીવતી છે. કેટલાક લોકો તેને રમૂજી ઘટનાની જેમ બતાવી રહ્યા હતા. મને બહુ ખરાબ લાગ્યું. કોઈના માટે આ વિસ્તારના મોટા સમાચાર હતા, મારા માટે આ મારી જિંદગી હતી. કવિતા મારી પાસે બેઠી. તેણે મારો હાથ પકડ્યો. દીદી, પોલીસમાં ફરિયાદ કર. મેં તરત જ જવાબ ન આપ્યો. આજ મારો સૌથી કઠિન નિર્ણય હતો. જો સામે કોઈ અજાણ્યો માણસ હોત તો કદાચ હું એક મિનિટ પણ ન વિચારત, પણ પોતાનો દીકરો હોય તો મગજ કાયદા પહેલા સંબંધો ગણે છે. મેં અરવિંદજીને પૂછ્યું, જો હું ફરિયાદ કરું તો શું થશે? તેમણે કહ્યું, આ એ વાત પર નિર્ભર કરશે કે કયા દસ્તાવેજો બન્યા, શું પ્રયાસ થયો, કોણ સામેલ હતું અને કઈ હદ સુધી છેતરપિંડી થઈ. તપાસ વગર હું અંતિમ વાત નહીં કહું. પછી તેણે એક જરૂરી વાત કહી, પરંતુ નિર્ણય લાગણીઓમાં આવીને ન કરો. પહેલા પુરાવા સુરક્ષિત કરો. આ વાત મને સમજાય. લોકો ગુસ્સામાં સૌથી પહેલા સામેવાળાને ફોન કરીને ધમકાવે છે, પછી સામેવાળો મેસેજ ભૂંસી નાખે છે, કાગળ ગાયબ કરી દે છે, વાર્તા બદલી નાખે છે. સાચો રસ્તો ઊંધો છે. પહેલા રેકોર્ડ, પછી નિર્ણય. અમે નેહાના ફોનમાં રોહન અને મહેશના કેટલાક મેસેજ જોયા. નેહાએ બતાવ્યું કે રોહન ક્યારેક પોતાનો ફોન ઘરે છોડી દેતો હતો. એક દિવસ તેણે સ્ક્રીન પર મેસેજ જોયો હતો. તેણે ડરના કારણે ફોટો ખેંચી લીધો હતો. એક મેસેજમાં લખ્યું હતું, મૃત્યુ પ્રમાણપત્રની કોપી ક્યારે મળશે? બીજો જવાબ હતો, ઉતાવળ ન કરો, પહેલા બાકીના કાગળો તૈયાર થવા દો. મારી શ્વાસ અટકી ગઈ. મેં પૂછ્યું, આ જવાબ કોનો છે? નેહાએ સ્ક્રીન મોટી કરી. નંબર મહેશના નામે સેવ હતો. રોહન બોલ્યો, તે અસલી પ્રમાણપત્રની વાત નહોતો કરી રહ્યો. મેં કહ્યું, તો નકલીની વાત કરી રહ્યો હતો? તે ચૂપ રહ્યો. અરવિંદજીએ તરત જ એ તસવીરની કોપી પોતાના ફોન પર સુરક્ષિત કરી. પછી તેમણે કહ્યું, આપણે મહેશ સાથે વાત કરવી પડશે, પણ અત્યારે નહીં. મેં પૂછ્યું, કેમ? કારણ કે તેને ખબર પડી ગઈ કે તમે જીવતા છો તો તે બધું ભૂંસી શકે છે. રોહને કહ્યું, તમે લોકો આને બહુ મોટું બનાવી રહ્યા છો. મેં તેની તરફ જોયું. મારી મોતના કાર્યક્રમ મારા ઘરમાં રાખવામાં આવ્યો હતો. આનાથી મોટું શું હોય? સાંજે અમે બેંકની શાખામાં પહોંચ્યા. હું, કવિતા અને અરવિંદજી. રોહનને મેં ઘરે રહેવા કહ્યું. બ્રાન્ચ મેનેજર મને ઓળખતા હતા. મને સામે જોઈને તે પણ હેરાન થઈ ગયા. કદાચ તેમના સુધી પણ મારી મોતના સમાચાર પહોંચી ચૂક્યા હતા. અમે ખાતા જોયા. પૈસા સુરક્ષિત હતા.
મારા અંદર રાહતનો ઊંડો શ્વાસ નીકળ્યો, પરંતુ પછી એક બીજી વાત સામે આવી. 2 દિવસ પહેલા મારા નામે એક નવી ચેકબુક માટે વિનંતી કરવામાં આવી હતી. બ્રાન્ચ મેનેજરે કહ્યું, મેડમ, વિનંતી ઓનલાઈન થઈ છે. મેં કહ્યું, મેં નથી કરી. તેમણે સિસ્ટમ જોઈ. ડિલિવરીનું સરનામું પણ બદલવાનો પ્રયાસ થયો હતો. ક્યાં? તેમણે સરનામું વાંચ્યું. તે મારું ઘર નહોતું. મેં એ સરનામું ન ઓળખ્યું, પણ અરવિંદજી ઓળખી ગયા. તેમણે તરત જ કંઈ ન કહ્યું. શાખામાંથી બહાર નીકળતા જ મેં પૂછ્યું, તમે એ સરનામું ઓળખો છો? તેમણે મારો ચહેરો જોયો. હા, કોનું છે? તેમણે કહ્યું, જો મને સાચું યાદ છે તો તે મહેશ અગ્રવાલની ઓફિસ પાસેનું સરનામું છે. હવે વાત ફક્ત મારા દીકરા સુધી સીમિત નહોતી લાગી રહી. કોઈ બીજું પણ આ યોજનાનો હિસ્સો હતું. અમે તરત જ ઘરે પાછા ફર્યા, પણ ઘરે પહોંચીને એક નવી મુશ્કેલી મારી રાહ જોઈ રહી હતી. રોહન ત્યાં નહોતો. નેહાએ કહ્યું, તે અડધા કલાક પહેલા નીકળ્યો. ક્યાં? કંઈ ન બતાવ્યું. મેં તેને ફોન કર્યો, ફોન બંધ. મેં તેના રૂમમાં જોયું, તેનું લેપટોપ ગાયબ હતું. એક બેગ પણ ગાયબ હતી અને મારી જમીનની અસલ રજિસ્ટ્રી હજુ પણ તેની પાસે હતી. મારા અંદર ગભરાટ વધી. ત્યારે જ અરવિંદજીના ફોન પર કોલ આવ્યો. તેમણે સ્ક્રીન જોઈ. નંબર તેમના પ્રોપર્ટીવાળા ઓળખીતાનો હતો. તેમણે ફોન ઉપાડ્યો, થોડી વાર સાંભળ્યો, પછી તેની આંખો મારી તરફ ઊંચી થઈ. શું થયું? મેં પૂછ્યું. તેમણે કોલ આપ્યો. મીરાજી, આપણે અત્યારે જ નીકળવું પડશે. ક્યાં? રજિસ્ટ્રી ઓફિસ પાસે. કેમ? તેમણે એક ક્ષણ અટકીને કહ્યું, મહેશ ત્યાં દેખાયો છે. મેં પૂછ્યું, અને રોહન? અરવિંદજીનો જવાબ મારા માટે એનાથી પણ વધુ ડરાવનો હતો. રોહન પણ તેની સાથે છે. અમે કારમાં બેઠા જ હતા કે મારા ફોન પર એક અજાણ્યા નંબરની તસવીર આવી. તસવીરમાં મારી જમીનની રજિસ્ટ્રી ખુલ્લી હતી. તેની ઉપર એક સફેદ કાગળ મૂકેલો હતો અને એ કાગળ પર મારા નામ નીચે એક સહી હતી. સહી જોઈને મારી શ્વાસ રોકાઈ ગઈ. તે બિલકુલ મારી સહી જેવી જ દેખાતી હતી, પરંતુ મેં એ સહી ક્યારેય જ નહોતી કરી. તસવીર નીચે ફક્ત 6 શબ્દો લખેલા હતા. મેડમ, મોડું થયું તો જમીન ગઈ. એક ક્ષણે મને સમજાઈ ગયું કે મારા દીકરાએ ફક્ત મારી મોતના સમાચાર નહોતા ફેલાવ્યા, કોઈએ મારી ઓળખ બનીને મારા નામે કામ કરવાનું પણ શરૂ કરી દીધું હતું. હવે સવાલ એ નહોતો કે રોહને મારી સાથે શું કર્યું. સવાલ એ હતો કે જ્યારે અમે ત્યાં પહોંચીશું ત્યાં સુધીમાં કંઈ બચવું પણ હશે કે નહીં. કારમાં બેસતા જ મેં એ તસવીર ફરી ખોલી. મારા નામ નીચે બનેલી સહીને હું જોતી રહી. તે બહુ સારી રીતે નકલ કરવામાં આવી હતી. જો કોઈ મને ઓળખતું ન હોય તો કદાચ તેને અસલી સમજી લે. કવિતાએ મારા હાથમાંથી ફોન લીધો. દીદી, પોલીસને અત્યારે જ ફોન કર. મેં અરવિંદજી તરફ જોયું. તેમણે કહ્યું, હા, હવે મોડું ન કરવું જોઈએ. મેં પોલીસને માહિતી આપી. મેં સીધી વાત કહી, મારા નામે ખોટી મૃત્યુની ખબર ફેલાવવામાં આવી છે. મારા દસ્તાવેજો ગાયબ છે. મારી સહીની નકલ થઈ છે અને મારા દીકરાને એક પ્રોપર્ટી બ્રોકર સાથે રજિસ્ટ્રી ઓફિસ પાસે જોવામાં આવ્યો છે. ફોન મૂક્યા પછી હું બારીમાંથી બહાર જોવા લાગી. રોડ પર બધું સામાન્ય હતું. લોકો શાકભાજીની ખરીદી કરી રહ્યા હતા. સ્કૂલની બસો જઈ રહી હતી. દુકાનો ખુલી રહી હતી. દુનિયાને કોઈ ફરક નહોતો પડ્યો કે મારી જિંદગીનો સૌથી મોટો સંકટ ચાલી રહ્યો છે. મેં વિચાર્યું, આજ તો જિંદગી છે. તમારા માટે કોઈ ઘટના પહાડ હોઈ શકે છે, બીજા માટે બસ એક સમાચાર. અમે રજિસ્ટ્રી ઓફિસ પાસે પહોંચ્યા. ત્યાં હંમેશની જેમ ભીડ હતી. લોકો ફાઇલો લઈને ઘૂમી રહ્યા હતા. કોઈ સ્ટેમ્પ પેપર પૂછી રહ્યું હતું, કોઈ વકીલ શોધી રહ્યું હતું, કોઈ દસ્તાવેજ પર ફોટો લગાવી રહ્યું હતું. હું કારમાંથી ઉતરી. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. અરવિંદજીએ કહ્યું, મીરાજી, એક વાત યાદ રાખો, ગુસ્સામાં કંઈ પણ ન કરો. પહેલા જુઓ શું થઈ રહ્યું છે. અમે આગળ વધ્યા. થોડે દૂર મેં રોહનને જોઈ લીધો. તે મહેશ સાથે ઊભો હતો. મહેશ આશરે 50 વર્ષનો માણસ હતો. આછા વાદળી શર્ટ, કાળા બૂટ, હાથમાં ચામડાની ફાઇલ. રોહન મને જોઈને થીજી ગયો. મહેશે મારી તરફ જોયું, પછી રોહન તરફ. તેના ચહેરા પર એવો ભાવ આવ્યો જાણે તેની પૂરી યોજના એક સેકન્ડમાં બદલાઈ ગઈ હોય. હું સીધી તેમની પાસે જઈને ઊભી રહી ગઈ. મેં રોહનને પૂછ્યું, મારી રજિસ્ટ્રી ક્યાં છે? તેણે કહ્યું, માં, તમે અહીં કેમ આવ્યા? મેં કહ્યું, આ સવાલ આજે બીજી વાર પૂછી રહ્યો છે. તેણે નજર ઝુકાવી લીધી. મેં મહેશ તરફ જોયું. તમે મહેશ અગ્રવાલ છો? તે તરત બોલ્યો, જી, પણ મને કદાચ ખોટી માહિતી આપવામાં આવી હતી. મેં કહ્યું, શું માહિતી? એ જ કે હું.
તે અટકી ગયો. મેં તેની વાત પૂરી કરી. મરી ચૂકી છું અને મરેલા માણસની જમીન ખરીદવા આવ્યા હતા? તે બોલ્યો, જુઓ મેડમ, હું બસ બ્રોકર છું. મને જે કાગળો બતાવવામાં આવ્યા મેં તેના આધારે જ વાત કરી. અરવિંદજીએ પૂછ્યું, કયા કાગળો? મહેશની આંખો આમ તેમ ઘૂમવા લાગી. હજુ કોઈ લેવડ દેવડ નથી થઈ. મેં કહ્યું, મારી સહી કોણે કરી? હવે રોહન વચ્ચે બોલ્યો, માં, કોઈ રજિસ્ટ્રી નથી થઈ. મેં મારો ફોન તેના સામે કરી દીધો. તો આ શું છે? તસવીર જોઈને તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેણે મહેશ તરફ જોયું. મહેશ તરત બોલ્યો, આ મેં નથી મોકલ્યો. અરવિંદજીએ પૂછ્યું, તો કોણે મોકલ્યો? તે ચૂપ. ત્યારે જ પાછળથી 2 પોલીસ કર્મી આવ્યા. તેમની સાથે એક અધિકારી હતા. તેમણે મારું નામ પૂછ્યું. મેં હાથ ઊંચો કર્યો. હું મીરા શર્મા છું. તેમણે પહેલા મને જોઈ, પછી રોહનને, પછી મહેશને. મેં પૂરી વાત નાના નાના વાક્યોમાં સમજાવી. તેણે કહ્યું કે બધા લોકો શાંતિથી રહે અને દસ્તાવેજ બતાવે. મહેશે પહેલા કહ્યું કે તેની પાસે કંઈ નથી, પરંતુ જ્યારે અધિકારીએ તેની ફાઇલ જોવાનું કહ્યું તો તેમાં મારી જમીનની રજિસ્ટ્રીની કોપી નીકળી, મારા આધારની કોપી, મારા પાનની કોપી અને એક ડ્રાફ્ટ એગ્રીમેન્ટ. તેના પર ખરીદારની જગ્યાએ હજુ નામ નહોતું, પણ વેચનારની જગ્યાએ મારું નામ લખેલું હતું. નીચે જે સહી હતી તે મારી નહોતી. મેં કાગળ ઉપાડ્યો. આ મેં નથી કરી. અધિકારીએ પૂછ્યું, શું તમે શોકત છો? મેં કહ્યું, પોતાની સહી માણસ ઓળખે છે. તેમણે રોહનને પૂછ્યું, આ કાગળ ક્યાંથી આવ્યો? રોહન બોલ્યો, મેં ફક્ત ડ્રાફ્ટ બનાવડાવ્યો હતો. સહી મેં નથી કરી. તો કોણે કરી? તે ચૂપ રહ્યો. મહેશે તરત કહ્યું, મને પણ એ જ બતાવવામાં આવ્યું હતું કે પરિવારની સંમતિ છે. મેં કહ્યું, કયો પરિવાર? હું માલિક છું. મને કોઈએ નથી પૂછ્યું. મહેશે મારી તરફ ન જોયું. કેટલીક મિનિટોમાં વાત સાફ થવા લાગી. અસલમાં હજુ સુધી કોઈ વૈધ રજિસ્ટ્રી નહોતી થઈ. કોઈ વેચાણ પૂરું નહોતું થયું. આ સાંભળતા જ મારા શરીરમાંથી જાણે અડધો બોજ ઉતરી ગયો. પણ મુશ્કેલી પૂરી નહોતી થઈ. જે પ્રયાસ થયો હતો તે પોતાનામાં ગંભીર હતો. અધિકારીએ કહ્યું કે દસ્તાવેજ અને ડિજિટલ મેસેજ તપાસ માટે આપવા પડશે. આપણે બધાએ નિવેદન આપવું પડશે. મેં એક વાત ત્યાં જ સમજી. છેતરપિંડીના કેસોમાં સૌથી જરૂરી વસ્તુ ફક્ત ગુસ્સો નથી હોતી, પુરાવો હોય છે. કયો મેસેજ ક્યારે આવ્યો? કોણે કયો દસ્તાવેજ રાખ્યો? કયા ખાતામાં શું બદલવાનો પ્રયાસ થયો? કયા નંબરથી વાત થઈ? જો એ દિવસે નેહાએ સ્ક્રીનની ફોટો ન લીધી હોત, જો મેં બેંકમાંથી તપાસ ન કરાવી હોત અને જો અમે દસ્તાવેજ સમય પર સુરક્ષિત ન કર્યા હોત તો પછીથી ઘણી વાતો ફક્ત આરોપો બનીને રહી જાત. રોહન અચાનક મારી પાસે આવ્યો. માં, મેં ઘર વેચવાનો પ્રયાસ કર્યો. હું માનું છું, પણ આ સહી મેં નથી કરી. મેં તેની તરફ જોયો. મારી મોતના સમાચાર કોણે ફેલાવ્યા? મેં. ખોટા સમાચાર? હા. મારા કાગળો કોણે લીધા? મેં. બ્રોકરને કોણે બોલાવ્યો? મેં. બેંકનો પાસવર્ડ બદલવાનો પ્રયાસ? તે ચૂપ રહ્યો. મેં કહ્યું, તો તને સત્ય બોલવામાં હવે કેમ મુશ્કેલી છે? તેની આંખોમાં પાણી આવી ગયું, કારણ કે હું ડરી ગયો હતો. મેં કહ્યું, તું એ દિવસથી ડરી રહ્યો હતો જે દિવસે તારો બિઝનેસ ડૂબવાનો શરૂ થયો. પણ દર વખતે તે ડરથી સત્ય તરફ જવાના બદલે જૂઠ તરફ કદમ વધાર્યા. તે રડવા લાગ્યો. પહેલા હું વિચારતી હતી કે જો મારો દીકરો મારી સામે રડશે તો હું તરત જ તેને ગળે લગાવી દઈશ. એ દિવસે ન લગાવ્યો, કારણ કે દરેક આંસુ પસ્તાવો નથી હોતા. ક્યારેક તે પકડાઈ જવાનો ડર પણ હોય છે. અમારે પોલીસ સ્ટેશન જવું પડ્યું. ત્યાં નિવેદન નોંધાયું. મેં દરેક વાત સાફ સાફ બતાવી. મેં એ ન કહ્યું કે રોહને એ કામ કર્યું જે મને ખબર નહોતી, અને જે તેણે કર્યું હતું તેને છુપાવ્યું પણ નહીં. અરવિંદજીએ મને આજ સલાહ આપી હતી, જે જાણો છો એ જ કહો, બાકી તપાસ પર છોડો. આ પણ એક જરૂરી શીખ હતી. ગુસ્સામાં અમે વાર્તામાં નવી વાતો ઉમેરી દઈએ છીએ, પણ સત્યને મજબૂત બનાવવા માટે તેને વધારવું નથી પડતું. સાંજ સુધીમાં અમને ખબર પડી કે મહેશે એક સ્થાનિક દસ્તાવેજ લખનાર માણસ પાસેથી કેટલાક ડ્રાફ્ટ તૈયાર કરાવ્યા હતા. સહી કોણે બનાવી આ તપાસનો વિષય હતો, પરંતુ ફોન મેસેજ, કાગળ અને બેંક રેકોર્ડથી એટલું સાફ હતું કે મારી મિલકત સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ મારી જાણ વગર શરૂ થઈ ચૂકી હતી. મેં ફરિયાદ પાછી ન લીધી. આ નિર્ણય સરળ નહોતો. કવિતાએ કહ્યું, દીદી સાચું કર્યું. નેહાએ કંઈ ન કહ્યું. રોહન બસ ખુરશી પર બેસી રહ્યો. ઘરે પાછા ફરતી વખતે હું પૂરી રીતે થાકી ચૂકી હતી. મારા ઘરની બહાર હવે સફેદ કપડું નહોતું. કોઈએ મારી તસવીર પરથી હાર ઉતારી લીધો હતો.
મેં એ તસવીર ઉપાડી, કેટલીક સેકન્ડ તેને જોઈ, પછી તિજોરીમાં મૂકી દીધી. એ જ તસવીર સવારે મારી મોતના પુરાવો બનાવવામાં આવી હતી. સાંજે એ જ તસવીર મને એક યાદ અપાવી રહી હતી. માણસ ફક્ત શ્વાસ લેવાથી જીવતો નથી રહેતો, તેણે પોતાના નામ, પોતાના નિર્ણયો અને પોતાની ઇજ્જત પર પણ જીવતા રહેવું પડે છે. આગામી કેટલાક દિવસો બહુ કઠિન હતા. મેં સૌથી પહેલા મારી બેન્કિંગ સુરક્ષિત કરી, પાસવર્ડ બદલા, મોબાઈલ અને ઈમેલની સુરક્ષા તપાસી. બેંકમાં લેખિત જાણ કરી કે મારી હાજરી અને સાચી તપાસ વગર કોઈ મોટો ફેરફાર ન કરવામાં આવે. જે દસ્તાવેજો રોહન પાસે હતા તે પાછા લીધા. કેટલાક દસ્તાવેજોની પ્રામાણિક નકલો અલગ જગ્યાએ સુરક્ષિત રાખી. મેં મારી મિલકતની પૂરી યાદી બનાવી. કયું કાગળ ક્યાં છે, કયા ખાતામાં કોણ નોમિની છે, કોને શું અધિકાર છે, કોને કોઈ અધિકાર નથી. મારા માટે આ ફક્ત બચાવ નહોતો, આ શિક્ષણ હતું. અમે આપણા ઘરમાં ગેસ બંધ કરીને જોઈએ છીએ, દરવાજો લોક કરીને જોઈએ છીએ, પણ ઘણા લોકો પોતાના નાણાકીય કાગળો એવા છોડી દે છે જાણે એનાથી કોઈ જોખમ ન હોય. જ્યારે કે ક્યારેક સૌથી મોટું નુકસાન તાળાથી નહીં, સહીથી થાય છે. કેટલાક દિવસ પછી રોહને મારી સાથે એકલતામાં વાત કરવાની મંજૂરી માંગી. અમે બેઠક રૂમમાં બેઠા. તેનો ચહેરો બદલાયેલો લાગી રહ્યો હતો, થાકેલો. તેણે કહ્યું, માં, હું જેલ જવા નથી માંગતો. મેં તેને જોયો. હું પણ મારો દીકરો ગુનેગાર બને તે જોવા નહોતી માંગતી. તેણે માથું નીચું કરી લીધું. મેં શરૂઆત ઘર વેચવાના વિચારથી કરી હતી. મને લાગ્યું તમે પછીથી સમજી જશો, મારા મરવાના સમાચાર ફેલાવીને. તેણે આંખો બંધ કરી લીધી. મહેશે કહ્યું હતું કે જ્યાં સુધી તમારા કાગળની સ્થિતિ સાફ નહીં થાય, કોઈ ખરીદદાર આગળ નહીં આવે. મેં ખોટું બોલી દીધું કે તમે નથી રહ્યા. કેમ? કારણ કે મને જલ્દી પૈસા જોઈતા હતા. અને અંતિમ સંસ્કાર? તેણે કહ્યું, મારી સૌથી મોટી ભૂલ ત્યાં જ થઈ. મેં કહ્યું, ના, પહેલી ભૂલ દેવું છુપાવવું હતું, બીજું ખોટું બોલવું, ત્રીજી મારા દસ્તાવેજ લેવા, ચોથી મારી મોત બનાવી. માણસ એક જ દિવસમાં આટલો નીચે નથી ગીરતો રોહન. તે દરેક ખોટા પગલાને નાનું સમજીને નીચે જાય છે. તે રડવા લાગ્યો, મને માફ કરી દો. મેં કહ્યું, માફી અને ભરોસો એક વસ્તુ નથી. તે મારી તરફ જોવા લાગ્યો. મેં પહેલી વાર તેની સામે મારો નિર્ણય રાખ્યો, તું હવે આ ઘરમાં નહીં રહે. તેનો ચહેરો બદલાઈ ગયો. માં, નેહા અને બાળકી જો ઈચ્છે તો થોડો સમય અહીં રહી શકે છે, પણ તું નહીં. તમે મને ઘરમાંથી કાઢી રહ્યા છો. હું મારી સુરક્ષા કરી રહી છું. હું તમારો દીકરો છું. મેં કહ્યું, અને આ જ કારણ છે કે આ નિર્ણય આટલો દર્દ આપે છે. મેં તેને એ પણ સાફ કહ્યું કે હું તેના બિઝનેસનું દેવું નહીં ચૂકવું. જો તે કાનૂની રીતે દેવાનો હિસાબ બનાવે, મિલકત વેચે જે એની પોતાની છે, ખર્ચ ઘટાડે અને ચૂકવણીની યોજના બનાવે, તો હું તેને સલાહ લેવામાં મદદ કરી શકું છું, પરંતુ મારું ઘર તેના દેવાનો ઈલાજ નહીં બનશે. આ સાંભળીને તે નારાજ થયો, પછી દુઃખી થયો, પછી ચૂપ થઈ ગયો. તેને કદાચ પહેલી વાર સમજાયું કે માં હોવું અને એટીએમ હોવું અલગ વસ્તુઓ છે. આગામી મહિને રોહને પોતાની ઓફિસ બંધ કરી દીધી. તેણે કાર વેચી દીધી. ઘણા અણગમતા ખર્ચા રોકી દીધા. તેણે એક નાણાકીય સલાહકાર અને વકીલ સાથે બેસીને દેવાની યાદી બનાવી. કેટલાક લેણદારો સાથે ચૂકવણીની નવી યોજના બની. કેટલાક કેસ કાનૂની પ્રક્રિયામાં ગયા. ચમત્કાર ન થયો. 37 લાખનું દેવું એક દિવસમાં ગાયબ ન થયું. આ જ વાત મને આ વાર્તામાં સાચી લાગે છે. જિંદગીમાં મુશ્કેલીનો ઉકેલ અવારનવાર એક મોટા ભાષણથી નથી આવતો, નાના નાના કઠિન નિર્ણયોથી આવે છે. નેહા કેટલાક મહિનાઓ માટે પોતાની દીકરી સાથે મારી પાસે રહી. તેને રોહનથી અલગ થવાનો નિર્ણય તરત ન લીધો. મેં તેના પર દબાણ પણ ન નાખ્યું. મેં ફક્ત એટલું કહ્યું, તારો નિર્ણય ડરથી ન કરતી, વિચારીને કરજે. થોડા સમય પછી તેણે અલગ ભાડાના ઘરમાં રહેવાનો નિર્ણય કર્યો. રોહન પોતાની ભૂલ સુધારવાનો પ્રયાસ કરતો રહ્યો. અમારો સંબંધ ખતમ ન થયો, પણ પહેલા જેવો પણ ન રહ્યો. તે જ્યારે ઘરે આવતો તો મારા રૂમની તિજોરી હવે બંધ રહેતી. મારા દસ્તાવેજો હવે તેની પહોંચમાં નહોતા. પહેલા મને આ વિચારીને દુઃખ થતું હતું. પછી સમજાયું કે સીમા બનાવવી એ નફરત નથી હોતી. સીમા એ બતાવે છે કે પ્રેમ ક્યાં ખતમ નહીં થાય, પણ અધિકાર ક્યાં ખતમ થશે. તપાસમાં મહેશની ભૂમિકા પણ સામે આવી. તેણે ઘણી વાતો પહેલા છુપાવી હતી. કેસ કાનૂની પ્રક્રિયામાં ચાલ્યો ગયો. હું અહીં કોઈ ફિલ્મી અંત નહીં આપું કે બીજા દિવસે બધાને સજા મળી ગઈ. અસલ જિંદગીમાં તપાસ, દસ્તાવેજ
અને કોર્ટ સમય લે છે, પરંતુ મારી મિલકત સુરક્ષિત રહી. કોઈ વેચાણ પૂરું ન થયું, બેંકના પૈસા ન ગયા અને સૌથી જરૂરી વાત, મારા નામે કોઈ વૈધ ટ્રાન્સફર ન થઈ શક્યું. મારા માટે આજ પહેલી જીત હતી. લગભગ 6 મહિના પછી મારા જન્મદિવસે રોહન આવ્યો. આ વખતે તેના હાથમાં કોઈ ફાઇલ નહોતી, કોઈ કાગળ નહીં, ફક્ત એક નાનો ડબ્બો હતો. તેમાં 2 સાધારણ કાચની બંગડીઓ હતી. તેણે કહ્યું, મને તમારી સોનાની બંગડીઓ યાદ છે, જે તમે મારા માટે વેચી હતી. અત્યારે હું સોનું નથી ખરીદી શકતો, પણ એક દિવસ ખરીદીને આપીશ. મેં ડબ્બો બંધ કરી દીધો. મને બંગડીઓ પાછી નથી જોઈતી. તેણે પૂછ્યું, તો શું જોઈએ છે? મેં કહ્યું, એવી જિંદગી જીવ જેમાં તારે તારી માને મરેલી બતાવવાની જરૂર ન પડે. તેણે માથું નીચું કરી લીધું. મેં તેને એ દિવસે માફ કરી દીધો કે નહીં? આનો જવાબ સરળ નથી. મારા દિલમાં તેના માટે પ્રેમ આજે પણ છે, પણ ભરોસો ધીમે ધીમે પાછો ફરે છે. કદાચ વર્ષોમાં, કદાચ પૂરો ક્યારેય નહીં. અને મેં આ સ્વીકારી લીધું છે. મેં એક બીજો મોટો નિર્ણય કર્યો. મેં મારી વિલ અને નોમિનીની વ્યવસ્થા ફરીથી યોગ્ય રીતે બનાવી. બધું સાફ લખ્યું, કઈ વસ્તુ કોને મળશે, કઈ પરિસ્થિતિમાં કોણ નિર્ણય ન લઈ શકે. મેં જરૂરી દસ્તાવેજોની યાદી મારી બહેન કવિતા અને વકીલ અરવિંદજી પાસે પણ સુરક્ષિત રાખી. મેં કોઈને વગર કારણે શંકાની નજરે જોવાનું નથી શીખ્યું. મેં ફક્ત એ શીખ્યું છે કે સારા સંબંધોને પણ સાચી વ્યવસ્થાની જરૂર હોય છે, કારણ કે અસ્પષ્ટતા ક્યારેક લાલચને જગ્યા આપે છે. આજે એ ઘટનાને મહિનાઓ થઈ ચૂક્યા છે. ક્યારેક સવારે ચા લઈને એ જ આંગણામાં બેસું છું જ્યાં લોકો મારી મોતના સમાચાર પર રડી રહ્યા હતા. મને એ દિવસ બહુ સાફ યાદ છે. સફેદ કપડું, ચંપલોની લાઈન, અગરબત્તી, મારી તસવીર પર ફૂલ, મારી બહેનનો અવાજ અને મારા દીકરાનો ચહેરો જ્યારે તેણે મને જીવતી જોઈ. પહેલા મને લાગતું હતું એ દિવસે હું મારા અંતિમ સંસ્કારમાં પહોંચી હતી. હવે મને લાગે છે હું મારી જિંદગીના સૌથી જરૂરી પાઠમાં પહોંચી હતી. મેં શીખ્યું કે પોતાના બાળકોને પ્રેમ કરો, પણ પોતાની ઓળખ ન આપી દો. મદદ કરો, પણ પોતાની પૂરી આર્થિક સુરક્ષા કોઈ બીજાના હાથમાં ન રાખો. દસ્તાવેજો વાંચો, બેંક એલર્ટ જુઓ, પાસવર્ડ શેર કરતા પહેલા વિચારો. નોમિની અને માલિક વચ્ચેનો તફાવત સમજો. અને સૌથી જરૂરી, કોઈ સંબંધમાં જો મારા પર ભરોસો હોય તો સહી કરી દે. જેવી વાતને પ્રેમની પરીક્ષા ન બનવા દો. સાચો ભરોસો સવાલ પૂછવાથી નથી તૂટતો, જૂઠથી તૂટે છે. મારા દીકરાએ એ દિવસે મારો જીવ નહોતો લીધો, પણ તેણે મારો અવાજ, મારી મંજૂરી અને મારો અધિકાર હટાવીને મને કાગળો પર ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો. અને કદાચ એ જ કારણે મારું જીવતા પાછા ફરવું આટલું જરૂરી હતું. જ્યારે હું મારા ઘરના દરવાજે ઊભી હતી, બધાને લાગ્યું એક મરેલી સ્ત્રી પાછી આવી ગઈ છે, પણ સત્ય કંઈક બીજું હતું. એ સવારે કોઈ મરેલી સ્ત્રી પાછી નહોતી આવી. એ સવારે એક માં પહેલીવાર પૂરી રીતે જાગી હતી. મેં મારી તસવીર પરથી હાર ઉતાર્યો, મારા ઘરની ચાવી ઉપાડી, મારા કાગળો પાછા લીધા અને મારા દીકરાને ફક્ત એક વાત કહી. જે દિવસે તે મારી મોતના સમાચાર ફેલાવ્યા, એ દિવસે તે વિચાર્યું હતું કે હું તારા રસ્તામાંથી હટી ગઈ છું, પણ આજથી યાદ રાખજે, હું તારી માં છું, તારી મિલકત નહીં. અને એ દિવસ પછી મારા ઘરમાં સૌથી મોટો બદલાવ તાળું નહોતો. સૌથી મોટો બદલાવ એ હતો કે હવે પ્રેમ પોતાની જગ્યાએ હતો અને અધિકાર પોતાની જગ્યાએ. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.